એ અધમ વૃત્તિનો ધંધો એટલે આ હવેલી ચલાવવી એ અધમ વૃત્તિ છે કે જે ભગવાનના નામે કમાવી. બીજું એકેય માર્ગ ન મળ્યો કમાવાના, આટલા રસ્તા કમાવાના, આટલા ધંધા છે, એમાં એકેય ધંધો નહીં. ભગવાનના નામે ધંધો કરવો, તમે જેને આરાધ્ય માનો એનો ધંધો કરવો. આનાથી ખરાબ બાબત શાસ્ત્રમાં બીજી કોઈ કહેવાતી. અને પુષ્ટિ માર્ગમાં આની પ્રચુરતા વધી ગઈ છે. શાસ્ત્રમાં આનાથી મોટી નિંદિત બાબત તો કોઈ નથી કે જે પોતાના આરાધ્ય દેવને પૈસા કમાવાનું માધ્યમ બનાવવું. આનાથી ખરાબ બાબત શાસ્ત્રોને જોઈ લો. હું ખોટું બોલતો હોઉં તો શાસ્ત્રો જોઈ લો. ભારત દેશની અંદર આપણી સંસ્કૃતિ એવી છે કે જે ભગવાનમાં નથી માનતા એને નાસ્તિક નથી કીધા. આપણે ત્યાં ભગવાનને ન માનવું નાસ્તિકતા નથી, પણ વેદને ન માનવું નાસ્તિકતા છે. ભગવાનને ન માનવું આપણે ત્યાં નાસ્તિક, એને વાંધો નથી, ચાલો ભગવાનને ન માનતા હોય તો કાંઈ, પણ છતાં વેદથી વિરુદ્ધ વાતો કરવી એને નાસ્તિકતા કહેવામાં આવે. આપણી સંસ્કૃતિ આવે છે કે ભાઈ ભગવાનને ન માને એ નાસ્તિક નથી કહેતો. આપણે ત્યાં નાસ્તિકતા એટલે કે વેદને ન માનવું. વેદમાં કહેલું છે એ વાતને ન માનવી એ આપણે ત્યાં નાસ્તિકતા ગણાય છે. એટલે વેદની વિરુદ્ધ વાતો. ઘણા શું કહે છે કે માનવ સેવા એ પ્રભુ સેવા. અમે તમે હવે ઠાકોરજીની સેવા કરતા, અમે તો માનવ સેવા એ પ્રભુ સેવા. ભગવાનની સેવા અમે નથી માનતા, પણ માનવોની સેવા કરીએ ને અમને લાગે કે ભગવાનની સેવા થઈ ગઈ. આવા મતનો પ્રચાર બહુ ચાલે કે ભાઈ માનવ સેવા એ પ્રભુ સેવા. એટલે ભગવાનને તમે સેવા નહીં કરતા હો તો માનવમાં સેવાનો ભાવ આવશે કેમથી? તમે જો ભગવાન પ્રત્યે તમારી અંદર કોઈ ભાવના નહીં હોય તો માનવોમાં એ ભાવ નહીં આવે તમારી અંદર. જો પ્રભુ સેવા કરતા હશો તો માનવ સેવામાં તમને ભગવાનનો અંશ દેખાશે કે અંશ છે તો આપણે આપણા પ્રભુના અંશ છે. તો ભગવાનને ન માનનારો વ્યક્તિ માનવ સેવા એ પ્રભુ સેવા કેવી રીતે કરી શકાય? પ્રભુને તો માનતો નથી, પ્રભુ સેવા તો કરતો નથી, તો પછી માનવ સેવામાં એનો ભાવ ક્યાંથી આવશે પ્રભુ સેવાનો? આપણે ત્યાં એમ કીધું છે કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. આ બધાને દેવતા માનવાનું કીધું કે માતાને દેવ માનો, પિતાને દેવ માનો, આચાર્યને દેવ માનો, અતિથિને દેવ માનો. દેવત્વ હોય છે માતામાં? દેવત્વ હોય? માતા જે છે એમાં કઈ દેવપણું દેખાય છે? એમાં કઈ મનુષ્ય જેવા મનુષ્ય છે, એમાં માતામાં દેવપણું કેમ દેખાય? પથારીમાં પડ્યા હોય તો દેવતા તો છે નહીં. તો શાસ્ત્ર શું કહેવા માંગે છે કે તમારો સૌથી વધારે ભાવ તો દેવમાં હોય. જે દેવને તમે આરાધ્ય માનતા હો, જેની તમે પૂજા અર્ચના કરતા હો, એ દેવમાં તમારો સંપૂર્ણ સૌથી પહેલા ભાવ એ દેવમાં હોય છે. તમે એ દેવ, તમારી જે ડ્યુટી જે છે, તમારા જે કર્મો જે છે, કર્તવ્યો છે, એ જો તમને એ દેવતાની પૂજા ન લાગતી હોય તો કંટાળાજનક લાગે, ભારરૂપ લાગે. પણ તમે જ્યારે તમારા કર્તવ્યો બજાવો છો ત્યારે એ દેવતાની તમે સેવા કરી રહ્યા છો, એ દેવતાની તમે પૂજા કરી રહ્યા છો. આવો ભાવ જો તમારી અંદર આવશે તો તમારા કર્તવ્યનો નિર્વાહ તમે સુંદર રીતે કરી શકશો. તમે એ કર્તવ્યનો નિર્વાહ કરી શકશો. પણ દેવતામાં ભાવના હશે તો માતામાં દેવ દેખાશે, તો પિતામાં દેવ દેખાશે. દેવને જ ન માનતો હોય તો પછી માતામાં દેવ ક્યાંક જોવે? દેવને તો માનતો જ નથી, તો માતા દેવ થશે કેવી રીતે? માતામાં એ દેવને જોવું તો એની તમે સેવા કરો તો કંટાળો ના આવે. પથારીમાં પડ્યા હોય સેવા કરવી પડે તો કંટાળો થાય કે ક્યાં સુધી નવાવું. પણ તમે એને પોતાનું આ દેવની કોઈ પૂજાનો જ એક ભાગ છે એમ માની તમે કરશો તો માતાની સેવામાં તમને ક્યારેય કંટાળો ન આવે. એના પ્રત્યે તમે કર્તવ્ય બજાવો છો તેમાં તમને કોઈ ભાર ન લાગે છે. કારણ કે તમે જેમ દેવ પૂજા કરો છો એમ તમે માતાની પણ સેવા કરી રહ્યા છો, પિતાની પણ સેવા કરો છો. અત્યારે આપણે દેવતાનો ભાવ ખંડિત છે ને એટલે કોઈ ઘરે મહેમાન આવે ને તો આપણને મોતિયા મરી જાય. ઓ આવ્યા મહેમાન, હવે ચાલો બધાને ચાંદે પેલાથી જ કહી દેવામાં આવે કે હવે 4 દી હોટલમાં હો, આપણે ભેગા જવું હોટલમાં. મહેમાન આવ્યા એટલે હોટલમાં બધા જાઓ. ઘરમાં કઈ રસોઈ બનાવવાની ઉલટન પેલા શું હતું કે મહેમાન આવતા ઉત્સવ થતો કે ઘરમાં હવે સારી સારી વાનગી બનશે. મહેમાન આવે એટલે રોજ બધા કઈ ગમે એવું ખાતા નહીં, સારું ખાતા નહીં. મહેમાન કોઈક આવે તો ઉત્સવ થઈ જાય. આજે મહેમાન આવે એટલે બધાને બહાર જમવાનું, ઘરમાં કઈ બનાવવાનું. કારણ કે દેવતા પ્રત્યે ભાવ નથી તો અતિથિમાં ભાવ આવે કેમ? દેવતામાં જો ભાવ હોત તો અતિથિમાં ભાવ હતો. અતિથિ દેવો ભવ. તો અતિથિનો સત્કાર કરવો, અતિથિને પૂજા કરવી, અતિથિને સારી વસ્તુ લઈને નૈવેદ્ય વગેરે, જે દેવતાની પૂજામાં જે સ્પિરિટ હોય એ સ્પિરિટથી અતિથિનું સન્માન કરવાની ભાવના આપણે ત્યાં હતી.
તો અતિથિ દેવો ભવ હતો, દેવતાનો ભાવ હતો તો અતિથિ સન્માનમાં દેવતાનો ભાવ હતો કે મારો દેવ જ અતિથિ રૂપમાં આવ્યો છે એમ માનીને અતિથિની પૂજા કરવી, અતિથિને ભોજન કરાવવું, એનો સત્કાર કરવો, પગ ધોવામાં આવતા, ઘરમાં કોઈ આવે એના પગ ધોવામાં આવતા, આરતી ઉતારવામાં આવતી હતી, કારણ કે અતિથિ દેવો ભવ, આચાર્ય દેવો ભવ. આ બધાને દેવતાની ભાવના કરવાની શું કામ કીધી છે? દેવમાં ભાવ હશે તો આચાર્યમાં ભાવ આવે, દેવમાં ભાવ હશે તો ગુરુમાં ભાવ આવે, દેવમાં ભાવ હશે તો માતા પિતા અતિથિ વગેરે બધા ભાવ આવે. આ દેવતાનો ભાવ ખંડિત થયો તો અતિથિ આવે તો આપણને ખરાબ લાગે, ચાલો આ ઘરમાં હવે કેટલું કામ કરવાનું, આજે વધારે કામ વધી જશે, હોટલમાં જમાડી દો. હવે બ્રાહ્મણ ભોજન હોટલમાં થવા માંડ્યા છે. કેટલા સર્વ માર્ગી નષ્ટે સ્થિતિ કેવી આવી ગઈ કે પિતાનું શ્રાદ્ધ છે ને હોટલમાં ચિઠ્ઠી લખી દે લોજમાં, એટલા બ્રાહ્મણને જમાડી દીધું. બ્રાહ્મણ કહેતા કે ચાલો સારું પંજાબી ખાશો, એની ચિઠ્ઠી લખાવી લે અને ચિઠ્ઠી આપી દેવામાં આવે. અમારે ત્યાં વૈષ્ણવ લોજ વાળા છે કે અમારે સાત પક્ષમાં આવી ગરાકી હોય, ચિઠ્ઠી આવી જાય કે આટલા બ્રાહ્મણ જમાડશો, ચાર્જ અમે આપી દઈશું. ચાર્જ આપવા તૈયાર છે પણ ઘરે જમાડવા તૈયાર નથી, કારણ કે ઘરે એ બધી વ્યવસ્થા કરવા તૈયાર નથી. તો કાળક્રમ એવું આવશે કે આપણને રસોઈ બનાવવી પણ અઘરી પડી જશે. ઘરમાં કોઈ રસોઈ બનાવતા નહીં, હવે મીઠાઈ બનાવતા તો આવડતી નથી, અથાણા પાપડ ને એ પણ બનાવતા હવે આવડતું નથી, મોટા ભાગે લુપ્ત થતું જાય. તૈયાર પેકેટ લઈ આવવું અને તૈયાર, અને ઘરમાં ફેમિલી નાનું હોય તો 2 પાર્સલ લઈ આવવાના, ઘરમાં ટિફિન એક બહારથી આવી જાય. તો આવો એક ક્રેઝ શરૂ થયો. અમારા રાજકોટમાં એક બિલ્ડિંગ બનાવ્યું, એક એની અંદર કોઈ પણ ફ્લેટની અંદર રસોડું જ નથી, રસોડું બિલકુલ રાખ્યું જ નથી. 1.5-2 કરોડના ફ્લેટ છે, એમાં રસોડું આપ્યું નથી, કિચન વ્યવસ્થા જ નથી આપી. નીચે એક જનરલ પેન્ટ્રી, નીચે ખાલી ફોન કરવાનો, સવારે ચાથી લઈને નાસ્તાથી લઈને જે પણ ખાવું હોય તે કાયમ માટે નીચેથી બધું સપ્લાય થઈ જાય. એ વેટર આવીને સપ્લાય 4 ડીશ મૂકી જાય, 4 ડીશ મૂકી જાય. મહેમાન આવ્યા 4 વધારે, કોઈના ફ્લેટમાં રસોડું જ નથી આપ્યું. આ અધપતનનો રસ્તો આપણે અપનાવી રહ્યા, 2 કરોડના ફ્લેટમાં રહેવું પણ અધપતનનો રસ્તો અપનાવી રહ્યા છીએ કે રસોડાની વ્યવસ્થા હોય, લોકોને રસોઈ બનાવતા નહીં આવડે. કાળક્રમે આપણે મીઠાઈઓ બનાવતા નથી આવડતી, હવે અથાણા પાપડ વગેરે બનાવતા હવે નવા લોકોને આવડતું નથી. જૂના કોઈ વડીલ ઘરમાં કોઈ ડોસીમાં હોય તો બધું થાય, એને હજી ખ્યાલ હોય છે, નવાને એ ખ્યાલ નથી હોતો. તો ધીરે ધીરે કરીને સાવ લુપ્ત થઈ જાય તો રસોઈ બનાવતા કોઈ નહીં આવડે. આપણી અંદર દેવ પૂજનનો ભાવ ખંડિત થયો. આપણે ઘરમાં દેવ પૂજાનો ભાવ ખંડિત, જે વૈષ્ણવ ઘરમાં સેવા કરે છે તો એના ઘરની અંદર મીઠાઈઓ પણ બનાવતા બધાને આવડે છે, કારણ કે દેવ પૂજા થઈ રહી છે. દેવ પૂજા થઈ રહી છે તો મીઠાઈઓ પણ બનાવતા આવડી રહી છે, અતિથિ સન્માન થઈ રહ્યું છે, બધું થઈ રહ્યું છે. જ્યાં દેવ પૂજાનો ભાવ જ ખંડિત થઈ ગયો તો પછી એ અતિથિમાં ભાવ નહીં આવે, ન માતામાં આવે, ન પિતામાં આવે. ડસ્ટબિન કહેવાય, માતા પિતા ડસ્ટબિન કહેવાય. ઘરમાં ડસ્ટબિન કેટલા? તો આ પ્રકાર જે છે કે માતા પિતા જે છે એ કચરા પેટી લાગે, કારણ કે દેવતાનો ભાવ નથી. આ અધપતનનો રસ્તો આપણે બધા અપનાવ્યો છે, કારણ કે પાષંડ પ્રચુરતા, માનવ સેવા અને પ્રભુ સેવા કરશો ને દુષ્પરિણામ આટલા બધા આવશે કે તમે સંસ્કૃતિ આખી તમારી નષ્ટ થઈ જશે. જો માનવ સેવા અને પ્રભુ સેવા, એટલે પ્રભુમાં માનવ સેવા, પ્રભુ સેવાથી માનવ સેવા થતી હોય તો સારી વાત છે. એટલે સર્વ માર્ગે શું નષ્ટેશું મહાપ્રભુ જે કહી રહ્યા છે, કલૌચ ખલ ધર્મિણી પાષંડ પ્રચુરેલો, કે આ પાષંડ પ્રચુરતા છે કે જે વેદ જે કહી રહ્યું છે, જે શાસ્ત્ર કહી રહ્યું છે, એનાથી વિરુદ્ધ મતો જે છે એ કલિકાલમાં પ્રચુર માત્રામાં ફેલાઈ જતા હોય છે. અહિંસા પરમો ધર્મ વગેરે, અહિંસા પરમો ધર્મ. તો અહિંસા પરમો ધર્મ છે, માનવ સેવા એ પ્રભુ સેવા છે કે જ્યાં વૈદિક સિદ્ધાંતોનો લોપ કરવામાં આવે, વેદોની નિંદા, વેદોનો સિદ્ધાંતનો લોપ કરીને જે કંઈ મતોનો પ્રચાર કલિકાલમાં વધી જતો હોય છે તે એ કલિકાલની અંદર પાષંડ પ્રચુરતા વધી છે. બીજું ખલ ધર્મ. ખલ ધર્મ એટલે કલિકાલમાં ધર્મની બદલે ખલ ધર્મ વધારે હોય છે. ખલ ધર્મ એટલે કલિકાલનું સ્વરૂપ જ ખલ ધર્મ છે. ખલ ધર્મ એટલે કેવું સ્વરૂપ છે કે બાહ્ય ધર્મ રૂપાભાસો આંતર ધર્મો દુષ્ટો ખલો ભવતી. બાહ્યથી ધર્મનો આભાસ, બાહ્ય તમને ધર્મનો આભાસ દેખાય કે ધર્મ અહીંયા જ છે એવું લાગે, આંતર ધર્મ દુષ્ટ. બગલા ભગત, બગલો એકદમ સરસ લાગે, એક પગે ધ્યાન ધરતો એવું લાગે જાણે કે ધ્યાન મગ્ન કોઈ ઋષિ હોય, પણ
એ ખાલી વાટ જ જતું હોય કે માછલી ક્યારે આવે, એટલી જ વાત. એકદમ સફેદ સુંદર ધ્યાન મગ્ન, એક પગે ઉભી તપશ્ચર્યા કરતો ઋષિ લાગે બગલો, પણ માછલી જેવી આવી નથી, એટલી જ વાર છે. આજા પ્રસાદાનો સિદ્ધાંત છે. તો એ ખલ ધર્મ છે કે બાહ્ય ધર્મ રૂપ આભાસો. અત્યારે આ ખીલો છે ધર્માભાસ. અત્યારે પુરુષોત્તમ મહિનો હોય ને હવેલીમાં ગિરિકંદ્રાનો મનોરથ ને 56 ભોગનો મનોરથ ને ફલાણો મનોરથ ને બાહ્ય ધર્મ રૂપ આભા. આડંબર ધર્મનું એવડું મોટું, પણ આંતર ધર્મ દુષ્ટ શું કે પૈસા કેમ આ માસમાં વધારે ખેંચી લેવા, કેમ વધારે પૈસા, અધિક માસ છે તો વધારે 1 મહિનો વધારે મળ્યો તો વધારે પૈસા ખેંચી લેવા. આંતર તો એ જ ધર્મ રહેલો છે. આંતર ધર્મ દુષ્ટો ખલો ભવતી. મેં તો એમ કીધું કે 12 મહિના કમાતા હો તો અધિક માસમાં તો ફ્રી કરી દે. હું બધા ધર્મ કરે 3 વર્ષે, તમે તો કરો હવેલી વાળા કે ભાઈ 1 વર્ષ આ બધા મનોરથ ફ્રી. ચાલો થોડો ઘણો ધર્મ ભાવ હોય તો કદાચ સિદ્ધાંત વિરુદ્ધ, પણ 1 મહિનો ફ્રી આપવો જોઈએ. 3 વર્ષે આવે ને તો 3 વર્ષ તો પૈસા લ્યો જ છો મનોરથીઓ પાસેથી. 1 મહિનો ફ્રી કરી દો કે આ બધા મનોરથો ફ્રીમાં, જેને પણ મનોરથી થાવ બધું કોઈ પૈસા લેવામાં નહીં આવે. 3 વર્ષે તો એકવાર ધર્મ કરો, એમાંય ખેંચવાનું. એમાં 10,000 ધરતો હોય તો આ વખતે 50,000 ધરે. હા, અધિક માસમાં ઓલાની સામે 10,000 જે આપતો હોય 50,000 આપવા અત્યારે તૈયાર થઈ જાય, કારણ કે એમને 3 વર્ષનું ભેગું હિસાબ માંડે કે 3 વર્ષનો ધર્મ થઈ જાય. આ બધા શું છે? આડંબર છે, ધર્માભાસ છે. અને એ ધર્માભાસ જે છે એ કલિકાલમાં વધારે હોય છે, અને એને ખલ ધર્મ કહેવાય છે. કે અંતરથી દુષ્ટતા શું છે? કમાવાની વૃત્તિ જ ભરેલી છે. ભગવાનના નામે કમાવું એનાથી અધમ વૃત્તિ એ કઈ નથી. એ અધમ વૃત્તિનો ધંધો એટલે આ હવેલી ચલાવવી એ અધમ વૃત્તિ છે કે જે ભગવાનના નામે કમાવી. બીજું એકેય માર્ગ ન મળ્યો કમાવાના, આટલા રસ્તા કમાવાના, આટલા ધંધા છે, એમાં એકેય ધંધો નહીં. ભગવાનના નામે ધંધો કરવો, તમે જેને આરાધ્ય માનો એનો ધંધો કરવો. આનાથી ખરાબ બાબત શાસ્ત્રમાં બીજી કોઈ કહેવાતી. અને પુષ્ટિ માર્ગમાં આની પ્રચુરતા વધી ગઈ છે. શાસ્ત્રમાં આનાથી મોટી નિંદિત બાબત તો કોઈ નથી કે જે પોતાના આરાધ્ય દેવને પૈસા કમાવાનું માધ્યમ બનાવવું. આનાથી ખરાબ બાબત શાસ્ત્રોને જોઈ લો. હું ખોટું બોલતો હોઉં તો શાસ્ત્રો જોઈ લો. શાસ્ત્રમાં દેવલકોની કેટલી નિંદા કરવામાં આવે છે. દેવલકતા એટલે પોતાના આરાધ્યના નામે દ્રવ્ય એકત્રિત કરવું, એ દેવલકતાની શાસ્ત્રોમાં ખૂબ નિંદા કરવામાં આવે છે. પ્રાચીન શાસ્ત્રોથી લઈને ધર્મશાસ્ત્રોથી લઈને ધર્મશાસ્ત્રમાં ત્યાં સુધી કીધું છે કે બ્રાહ્મણ દેવલક હોય તો એને શ્રાદ્ધમાં પણ ભોજન ન કરાવવું જોઈએ. તો પિતરોની અવગતિ થશે જો દેવલક બ્રાહ્મણ ભોજન કરશે શ્રાદ્ધમાં. શ્રાદ્ધમાં દેવલકોને ભોજન કરાવવાની મનાય કે બ્રાહ્મણ જો દેવતાનો ધંધો કરતો હોય, પોતાના દેવની પૂજાનો ધંધો કરતો હોય, અને જો એને ભોજન કરાવો તો પિતૃની અવગતિ થશે, ઉલટાની પિતૃની તૃપ્તિ નહીં થાય. એના માટે શાસ્ત્રે રસ્તો બતાવ્યો કે કોઈ બ્રાહ્મણ પ્રાપ્ત ન થાય તો સગા સંબંધીને ભોજન કરાવવું, જમાઈને ભોજન કરાવવું, ભાણેજોને કરાવવું, મિત્રોને કરાવવું, પણ દેવલક બ્રાહ્મણને તો કદાપી ભોજન કરાવવું નહીં. આટલું શાસ્ત્ર સ્ટ્રિક્ટ છે દેવલકો માટે કે દેવલક જે છે એ 4 વર્ણથી બહાર છે. 4 વર્ણથી પણ બહાર છે, એટલા અછૂત હોય છે. તો આપણે આ ધંધામાં પુષ્ટિ માર્ગ સામેલ થઈ ગયો છે. મનોરથી પાસેથી દ્રવ્ય લેવું, એમાંથી દ્રવ્યનું વધારવું, કથાના નામે પૈસા લેવા અને કથાનો ધંધો કરવો. બ્રહ્મ વૈવર્તક પુરાણની અંદર એમ કહે છે, ભૂમિ કહે છે કે આટલા પહાડો, આટલા ખડકો, આટલા પહાડો, પૃથ્વી કહે છે મારી ઉપર છે, એનો કોઈનો મને ભાર લાગતો નથી, પણ ભગવાનના નામનો વિક્રય કરનારના ભારથી હું પીડાઈ રહી છું. પૃથ્વી એમ કહે છે. પૃથ્વી એમ કહે છે કે ભગવાનના નામનો જે ધંધો કરી રહ્યા છે એના ભારથી હું પીડિત છું. તેષામ ભારેણ પીડિતા. આ પથ્થરનો ભાર નથી લાગતો મને, આ પહાડોનો ભાર નથી લાગતો, પણ ભગવાન નામ વિક્રય કરનારાનો ભાર લાગે છે. તેષામ ભારેણ પીડિતા. પૃથ્વી એમ કહે છે કે એના ભારથી હું પીડાઈ રહી છું. એટલે આ પાષંડ પ્રચુરતા છે કે બહાર ધર્મરૂપ લાગે પણ અંદર કંઈક અધર્મ, એક ખલ ધર્મ જે છે કે બહાર ધર્મનો આભાસ હોય અને અંતરથી કંઈક ધર્મ હોય નહીં, તો એ ધર્મરૂપ આભાસ જે છે એ ખલ ધર્મ છે. તો કલિકાલમાં ખલ ધર્મનો પ્રચાર ખૂબ વધી ગયેલો હોય છે. એ સમયમાં મહાપ્રભુજી કહે છે કે હજી એક રસ્તો હજી બાકી છે કે એના દ્વારા આપણો ઉદ્ધાર થઈ શકશે. હજી કૃષ્ણ એ વખતે એ ભગવાન કૃષ્ણની દ્રઢ શરણાગતિ કરવાથી હજી બધા જ વિપરીતતામાંથી બહાર આવી જવાશે.
ગમે એટલા વિપરીતતા ઊભી થઈ છે, બધા માર્ગો અવરુદ્ધ થઈ ગયા છે, પણ એક માર્ગ હજી એવો છે શરણાગતિનો કે ભગવત શરણાગતિ જો હશે તો હજી આપણે પણ આ કાળના પ્રભાવમાં તણાશું નહીં, કાળ આપણી પર હાવી થઈ શકશે નહીં, અને આપણે ભગવત શરણાગતિથી આપણો માર્ગ શોધી અને આપણે ભગવાન સુધી પહોંચવાનો હજી એક આ રસ્તો એક જ રહી ગયો છે, શરણાગતિ. કૃષ્ણ એવ ગતિર્મમ સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલ ધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. આ એક જ ઉપાય છે, એટલે મહાપ્રભુજી એવું કહે છે કે આના સિવાય બીજો કોઈ ઉપાય છે જ નહીં. હવે એ જો આપણે અન્યાશ્રયમાં પ્રવૃત્તિ કરશું, ગિરિરાજજીની માનતા, યમુનાજીની માનતા ને ચુંદડી મનોરથની માનતા, આ માનતા વગેરેમાં પાછા પડશું તો પાછું સર્વ માર્ગે સુનષ્ટિ કૃષ્ણ ગતિર્મમ, તો એમાંથી પાછા આપણો પાક થઈ ગયો, પાછો આપણે અન્યાશ્રય કહેલો. ગિરિરાજજીની માનતા કરો તો અન્યાશ્રય છે, પછી યમુનાજીની માનતા કરો તો અન્યાશ્રય છે, સુદર્શન ચક્રની માનતા કરો તો એ અન્યાશ્રય છે, કારણ કે તમારા આશ્રયનો ભાવ તો ખંડિત થઈ જ ગયો.